નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, યુવા સશક્તિકરણની નવી ઉડાન સાથે વિકસિત ભારતની ઓળખ બની રહી છે, જેમાં યુવાનોને સરકારી નોકરી આપવા માટે રોજગાર મેળાનું વખતો વખત આયોજન કરવામાં આવતું હોય છે. આજે દેશભરમાં 47 જગ્યાઓ પર 47 સ્થળોએ સરકારી નોકરીઓમાં પસંદગી પામેલ 51,000થી પણ વધુ ઉમેદવારોને નિયુક્તિ પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 એપ્રિલ 2025 સવારે 11 કલાકે શરૂ કરવામાં આવ્યું છે. આ જે કાર્યક્રમ છે તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર અને સહયોગી રાજ્ય સરકારો દ્વારા મળીને રોજગારીની લાખોનું તકોનું સર્જન કર્યું છે. પીપલ લીગ વિરુદ્ધ કડક કાયદો લાવીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા પર અંકુશ લગાવ્યો છે. ઓનલાઈન સિસ્ટમથી ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયાની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સમાન તકો માટે 13 ક્ષેત્રીય ભાષાઓમાં પણ ભરતી પરીક્ષાઓની સુવિધા ગોઠવવામાં આવી છે. મહિલાઓ, દિવ્યાંગજન અને આકાંક્ષી જિલ્લાના ઉમેદવારોને ખાસ લાભ આપવામાં આવી રહ્યો છે. યુપીએસસી, એસએસસી, રેલવે ભરતી બોર્ડ અને આઈબીપીએસ જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓના માધ્યમથી પણ નિયુક્તિઓ કરવામાં આવી રહી છે. પસંદગી પામેલ ઉમેદવારોના પ્રશિક્ષણ માટે જીઓટી કર્મયોગી પોર્ટલ પર લગભગ 2200થી વધુ અભ્યાસક્રમ તથા કર્મયોગી પ્રારંભ મોડ્યુલ પણ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી નોકરીઓમાં લાખો ભારતીયોથી નાગરિક સુવિધાઓમાં ઉલ્લેખનીય વધારો જોવા મળી રહ્યો છે. તો દેશભરમાં આજે 47 સ્થળોએ સરકારી નોકરીઓમાં પસંદગી પામેલ લગભગ 51,000થી પણ વધુ ઉમેદવારોને નિયુક્તિપત્રોનું વિતરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી રહ્યું છે. 26 એપ્રિલ 2025 સવારે 11 કલાકથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે. ધન્યવાદ.